જય જિનેન્દ્ર, જય પ્રભુ. હું છું અતુલ ખંડેરિયા ફ્રોમ ચેન્નઈ, ઇન્ડિયા. માય એમેઝિંગ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સના જે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 આના રિલીઝ થયા બાદ જે અનુમોદના આવી છે ખૂબ જ પ્રશંસનીય છે. દેશ વિદેશથી, એટલે કે ઇન્ડિયા સિવાય ફોરેન કન્ટ્રીઝ, જેમાં ખાસ કરીને અમેરિકાથી ઘણી બધી અનુમોદના આવી છે, પ્રાઇવેટ મેસેજ આવ્યા છે. એ જોઈને મારું દિલ ખુશ થઈ જાય છે. લોકોને ધર્મ પ્રત્યે જે પ્રેમ ભાવ છે, કોઈનામાં ગુણ જુએ, ભલે અજાયણો માણસ હોય પણ એનામાં ગુણ દેખાય છે, દિલથી અનુમોદના કરો. ખરેખર આ ખૂબ જ પ્રશંસનીય છે. તો પાર્ટ 7 શરૂ કરતાં પહેલાં હું આપ લોકોને અમુક વસ્તુ જણાવી દઉં કે આટલી બધી આ અનુમોદના આવ્યા પછી મને થયું કે અગર મેં આ 10 વર્ષ રાહ ન જોઈ હોત ને તો અત્યાર સુધીમાં કદાચ કોઈક પામી ગયું હોત. અને એક બીજી વાત મને એ વિચાર આવ્યો કે મારું ઘર, કે જે આ ફ્લેટ છે દેવદર્શન એપાર્ટમેન્ટમાં ચેન્નઈમાં, એમાં જે 30 વર્ષથી મારા વાઇબ્રેશન્સ છે. અને આ જ ઘરમાં હું રહેવા આવ્યો અને 1 વર્ષની અંદર મને સંકિત પ્રાપ્ત થયું. બહુ જ પવિત્ર જગા છે. તો મને એવો આઈડિયા આવ્યો કે એવું પણ કરી શકાય કે આપણે અહીંયા સાધના કરવા માટે વ્યવસ્થા કરીએ. અહીંયા આગળ ધ્યાન, ભક્તિ, સત્સંગ વગેરે કરીને આપણે બધા લોકો આપણી સાધનામાં આગળ વધી શકીએ. એટલે જો કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી કે કોઈ સંસ્થા, ઓર્ગેનાઇઝેશન આગળ આવીને આમાં કંઈક ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો હું બીજે ક્યાંક રહેવા જતો રહીશ અને અહીંયા આગળ આપણે ફૂલ ટાઈમ સાધના કરી શકીએ. જે લોકોને અનુકૂળ હોય, જે ટાઈમે અનુકૂળ હોય ત્યારે આવીને સાધના કરી શકીએ અને એ બારામાં આપણે વધારે વિચારી શકીએ. એટલે જો કોઈને આમાં આગળ આવવું હોય અને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જરૂરથી મને સંપર્ક કરે. હવે પાર્ટ 7 શરૂઆત કરું એ પહેલાં એ પણ કહી દઉં કે આની જરૂર શું હતી. તો વાત એવું બની કે જે 4 પાર્ટ બની ગયા, 1, 2, 3, 4, એ સિવાય અમુક પ્રસંગો કહેવાના રહી ગયા હતા. હવે પાર્ટ 5 અને પાર્ટ 6 તો રિલીઝ કર્યા નથી. તમને પાર્ટ 4ના એન્ડમાં મેં એની ડિટેલ્સ દઈ દીધી છે. એટલે પાર્ટ 7માં જે છૂટી ગયા હતા એ પ્રસંગો આવરી લેવા માટે મેં વિચાર્યું કે પાર્ટ 7 હવે બનાવીએ. અને બીજો પણ એક આમાં પ્રશ્ન મેં મૂક્યો છે કે જે તમે લોકો ક્યારેય સાંભળો તો નહીં હોય પણ ક્યારેય તમે કલ્પના પણ નહીં કરી હોય કે આવો પ્રશ્ન કોઈ પૂછી શકે. તો એ પ્રશ્ન સંકિતને લગતો છે અને મેં આપને આમાં હું મૂકીશ, તો દિલથી તમારો જવાબ આપજો. ત્યાર પછી આપણે જે પાર્ટ 7નો જે પ્રસંગ રહી ગયા છે આપણે પછી જોઈ લેશું. તો સર્વપ્રથમ એ પ્રશ્ન હું તમને મૂકું કે પાર્ટ 2 વિડીયોમાં મેં તમને કહેલું કે હું જ્યારે ગોડાઉનમાં ગયો અને અમે લોકોએ પેલો જે કબાટ ખસેડ્યો, કબોર્ડ, એ ખસાવીને ખૂણામાં મૂકી દીધો કે જે પેલા બારીની નીચે હતો. હવે માની લો કે આ બધું કરીને અમે જ્યારે બહાર નીકળતા હતા ત્યારે કોઈ દેવ પ્રગટ થાય અને મને કહે કે તમે જે કબાટ ખસેડો છે એનેથી બિલાડીના 2 બચ્ચા મરી જવાના છે અને એને કારણે તમને તીવ્ર પશ્ચાતાપ થશે, અફસોસ થશે, પસ્તાવો થશે અને એને કારણે તમે સંકિત પામી જશો. માની લો આ વાત એને મને કીધી અને પછી દેવ તો જતા રહે અને પછી મને એવો વિચાર આવે કે મારે બિલાડીના બચ્ચાને મરવા તો નથી દેવા, તો લાવ હું કબાટ ખસેડીને પાછો હતો ત્યાં ત્યાં રાખી દઉં. અને સંકિત તો ઠીક છે, પછી ભવિષ્યમાં જ્યારે મળે ત્યારે તો આ કરવું ઠીક રહેત કે પછી દેવની વાત સાંભળી નકારીને હું જતો રહું કે ભાઈ મને તો મારું સંકિત મળે છે, એ બહુ મોટી વાત છે. એટલે તમે જો મારી જગ્યાએ હોત અને તમને પણ દેવે આ જ શબ્દો કીધા હોત તો તમે શું કરત? જો આ એક એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આમાં તમારે
એક બાજુ તો તમને ઈચ્છા હોય કે બે બિલાડીના બચ્ચાને આપણે બચાવી લઈએ, અને બીજી બાજુ સંકિત માટે તમે કાંઈ પણ કરવા તૈયાર છો. તો આ બેમાંથી શું પસંદ કરશો? તમારા દિલની વાત કહેજો મને. દિમાગથી નહીં વિચારતા, બુદ્ધિથી નહીં વિચારતા, દિલથી વિચારો. તમારો આત્મા શું કહે છે એ વિચારો અને એ કહેજો, તો મને તમારા મનોદશાનો પણ એક અંદાજ આવી જશે. અને તમને પણ ખ્યાલ આવશે કે તમે અત્યારે તમારી સાધનામાં કયા લેવલ ઉપર છો, અને હવે અહીંથી તમને આગળ ચડવા માટેનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. તો જરૂરથી આ પ્રશ્નનો જવાબ મને પ્રાઇવેટલી આપજો. આ સાથે મારો વોટ્સઅપ નંબર અને ઈમેલ આઈડી પણ દેખાડું છું તમને, પ્લસ ડિસ્ક્રિપ્શનમાં પણ મારી કોન્ટેક્ટ ડિટેલ્સની બધું છે જ. તો તમે મને પર્સનલી આનો જવાબ આપજો કે તમે મારી જગ્યાએ હત તો શું કરત. બે જ ઓપ્શન છે. પહેલો ઓપ્શન આપણે એ કહીએ, એમાં એવું કે હું કબાટ ખસેડીને પાછો હતો એમને મૂકી દેત, અને બી હું કાંઈ જ ન કરત અને જતો રહેત. કબાટ એમને એમ દૂર રહેત અને એમાં પછી બિલાડીના બચ્ચા મરી જાત અને મને સંકેતની પ્રાપ્તિ થાત. તો આ એ અને બી છે, તો તમે શું કરત? એ કરત કે બી? એ કહેજો, અને તમારું જે કંઈક નાનું એવું ડિસ્ક્રિપ્શન હોય કે વાય એ કે વાય બી, એ સાથે જરૂર જણાવજો. તો હવે એક એવો કિસ્સો કહું છું જે કહેવાનો રહી ગયો તો આગલા પાર્ટ્સમાં, કે અમે લોકો આફ્રિકાથી ઇન્ડિયા શા માટે આવી ગયા અને ક્યારે આવ્યા. તો વાત એમ બની કે અમે આફ્રિકામાં જે સિટીમાં રહેતા હતા, જીબુટી, ત્યાં આગળ ભણવાનું એટલે કે સ્કૂલિંગ બહુ લિમિટેડ હતું. હાર્ડલી 5 સ્ટાન્ડર્ડ કે એથી કદાચ ઓછું હશે, અને ક્વોલિટી પણ બહુ પુઅર હતી. એમ સમજો એક જ માસ્ટર હતા કે જે બધાને ભણાવતા, સ્ટાન્ડર્ડ 1st, 2nd, 3rd, 4th બધાને એ જ ભણાવે. એટલે એવું થતું હતું કે જે પહોંચતા લોકો હતા અથવા તો જે લોકોને કોઈક વ્યવસ્થા થઈ શકતી હતી ઇન્ડિયામાં, એ લોકો એમના બાળકોને ઇન્ડિયામાં જ ભણાવતા હતા. અને અમારે એવું જ હતું. મારા જે સૌથી મોટા ભાઈ અને એનાથી નાના બેન, એટલે કે અશોકભાઈ સૌથી મોટા, એનાથી નાના આશાબેન, એ બંને રાજકોટમાં હતા, એમની નાની પાસે રહેતા હતા અને ત્યાં જ સ્કૂલમાં ભણતા હતા. બન્યું કે આશાબેનની તબિયત થોડીક બગડવા માંડી. એમને લગભગ હાર્ટનો કંઈક પ્રોબ્લેમ હતો એવો મને ખ્યાલ છે. તો હું તો બહુ નાનો હતો ત્યારે, તો બાલ મંદિરમાં ત્યારે ભણતો હતો. તો આને કારણે એ લોકોએ ડૉક્ટરની દવા શરૂ કરી દીધી, અને એમને એમ જ ચાલતું હતું, પણ કંઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નહોતું. અને એમ હતું કે બિચારો દવા લે છે, સારું થઈ જશે, સારું થઈ જશે, એમ ચાલતું હતું. પણ જ્યારે તબિયત બહુ બગડી અને બીજા ડૉક્ટરને દેખાડ્યું, ત્યારે ખબર પડી કે આગલા ડૉક્ટરે રોંગ ડાયગ્નોસિસ કર્યું હતું. એ દવા આપતો હતો ને અમે લોકોએ લીધી રાખી એના જેવું જ હતું, અને તબિયત હવે ઘણી બગડી ગઈ હતી, અને ડૉક્ટરે કહી દીધું કે હવે આમાં કાંઈ નહીં થાય, એમને હવે કોઈ દવા અસર નહીં કરે. બહુ અમારા શોકિંગ ન્યૂઝ હતા એ લોકો માટે. અમને તો ખબર નહોતી એ વખતે, કેમ કે એ લોકોએ અમને જણાવ્યું નહોતું. એ લોકોને એમ હતું, એટલે કે મારા જે નિયરેસ્ટ રિલેટિવ કયો એનું આ ડિસિઝન હતું કે આ છોકરી, એટલે કે આશાબેન તો મેં બચે એવું કંઈ હતું નહીં, અને એ જો સમાચાર જીબુટી અમને આપે તો અમે ચારેય જણ, કેમ કે અમે બે ભાઈઓ નાના જ હતા, એટલે અમે ચારેય જણ જીબુટીથી રાજકોટ આવીએ, અને પાછા રાજકોટથી જીબુટી જાય તો પ્લેનના કેટલા ખર્ચા થાય. અને આ જે જીવ છે એ તો કંઈ હવે રહેવાનો નથી, તો જતો જ રહેશે. એટલે આવું કંઈક હશે, હું અનુમાન કરું છું. એટલે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સમાચાર દેવા નથી, પણ જ્યારે એકદમ છેલ્લે હશે ત્યારે કહેશું કે ભાઈ આમ છે, એટલે એ લોકો તો આવી નહીં શકે, એટલે પછી એમ જ વાત ક્લોઝ થઈ જશે. હવે પાછળથી, એટલે કે આ બધું પતી ગયું ત્યાર પછી એ જે ક્લોઝેસ્ટ રિલેટિવ, એનું નામ તો હું નહીં કહું તમને, એ મારી બા પાસે આવીને રોઈ પડ્યા હતા. આ મારી અનુભૂતિ છે. હા, રો છું એવું નહીં માનતા, મેં તમને પહેલાં પણ કીધું છે. તો એ રોઈ પડ્યા અને કે અમને ખબર નહીં કે આટલે હદ સુધી દુઃખી થશે. છેલ્લે જ્યારે એ બોલી શકતી હતી ત્યાં સુધી તો જેવા અમે એના રૂમમાં જાય એટલે એ તો સૂતી હોય, તરત કહે કે બા આવ્યા, ક્યારે આવશે, બા ક્યારે આવશે, આ જ સવાલ હોય. અને અમે એમ જ કહીએ કે નહીં, બા નીકળી ગયા છે અને રસ્તામાં છે, ના આવશે.
અને છેલ્લે જ્યારે એ બોલી નહોતા શકતા મારા બેન આશાબેન, તો જેવા કોઈક સગાવાલા આવે એને લઈને રૂમમાં બધા આવે ને જોવા માટે, તો જાણે આશાબેનની નજર એ બધાની વચ્ચે જ ગોતતા હોય કે આમાં કદાચ મારી માં હશે. એની માને ગોતતા હોય. ત્યારે અમને સમજાણું અમે બહુ મોટી ભૂલ કરી છે, પણ પછી બહુ લેટ થઈ ગયું. તો હવે તમને બોલાવીએ તો તમે પહોંચી પણ શકો એવું નહોતું. એટલે આના ઉપરથી હું તમને બધાને કહેવા માગું છું કે જ્યારે કોઈ જીવનું આયુષ્ય પૂરું થવાનું હોય ને કોઈ એની ઈચ્છા હોય ને, તો જરૂરથી પૂરી કરજો. જો એ જીવ અધૂરી ઈચ્છા સાથે જશે ને તો એના થોડા ભ્રમણ વધી જ જવાના. આજે આપણે લોકો પણ અહીંયા આગળ ભ્રમણ કરીએ છીએ એનું કારણ અધૂરી ઈચ્છા છે. તો જેટલી અધૂરી ઈચ્છા ઓછી એટલું ભ્રમણ ઓછું. તો જરૂર આ વસ્તુ યાદ રાખજો. પછી મારી બાનું મન ઉઠી ગયું હતું આફ્રિકાથી. એને પછી મારા બાપુજીને કહી દીધું કે હવે આપણે બસ, હવે આપણે અહીં નથી રહેવું. કેમ કે હવે 2 વર્ષમાં અજીત મોટો થશે એટલે પછી એને પણ આપણે રાજકોટ મૂકવો પડશે. અને ઓલરેડી હું એક સંતાનને ગુમાવી ચૂકી છું. હવે મારે કોઈ વધારે સંતાન ગુમાવવા નથી કહીને બહાર રોઈ પીડાતા. અને પછી બાપુજીએ પણ એ વાત માની લીધી અને અમે કાયમ માટે ઇન્ડિયા આવી ગયા. રાજકોટ આવ્યા ત્યારે યર ચાલતું હતું 1962. અને એકાદ વર્ષ બાપુજી અહીંયા કોશિશ કરી પણ ક્યાંય ફાવ્યું નહીં ધંધામાં. એટલે પછી ચેન્નઈ એમના મામા હતા એટલે એમણે બોલાવ્યા, એટલે પછી અમે લોકો ચેન્નઈ આવી ગયા. અને અહીંયા આગળ પછી નસીબે સાથ આપ્યો એટલે સેટ થઈ ગયા. હજી એક વાત યાદ આવે છે. જૈન સોશિયલ ગ્રુપમાં હું એક થોડો સમય માટે, થોડા વર્ષો માટે કમિટી મેમ્બરમાં હતો. અને ત્યારે અમે મહાવીર જયંતિના છાશનું વિતરણ કરતા. જુઓ, આ એક એવો કિસ્સો છે જ્યાં તમને શુભ ભાવ અને તીવ્ર શુભ ભાવનો ફરક જણાશે. તો અમે લોકો શું કરતા કે રેડીમેડ છાશના પેકેટ સરકાર પાસેથી જે હોય ગવર્મેન્ટ કંપની એમાંથી મંગાવી લેતા હતા. અને પછી અમે કટ કરીને ત્યાંને ત્યાં રાહદારીઓને એટલે કે રસ્તે જતા પાસર્સ બાયને દઈએ. અને ત્યારે મોસ્ટલી એપ્રિલ મહિનો હોય એટલે ગરમી કંઈ શરૂ થઈ ગઈ હોય ચેન્નઈમાં, એટલે બધાને બહુ રિલીફ રહેતી. એટલે આ મેં ઓર્ડર કરી દીધો તો અમે બધા ત્યાં રેડી હતું. 9 વાગે કાઉન્ટર ખોલ્યું તો ઓલરેડી 20-25 જણ તો ઊભા જ રહી ગયા. એટલે હું પહોંચ્યો દોડમ દોડ અને તરત જ બધાને પેકેટ કટ કરીને દેવા માંડ્યા અમે લોકો. અને લોકો જે છાશ પીતા હતા ત્યારે મને પણ તરસ લાગી હતી. મને પણ થતું હતું જો વચ્ચે થોડી ગેપ મળે ને તો હું એક છાશ પી લઉં, કેમ કે ઘરેથી દોડમ દોડાવ્યો હતો, ગરમી હતી. પણ લોકો સામે ઊભા હોય તો મન નહોતું માનતું કે હું કેવી રીતે એ લોકોને કહું ભાઈ તમે ઊભા રહો હું છાશ પી લઉં, નહોતું માનતું મન. એટલે આ એક શુભ ભાવ કહી શકાય. પણ જેમ જેમ બધાને ગેતો ગેપ લગભગ અડધી કલાક થઈ ગઈ. તો એમ સમજો ને કે અડધી કલાકના અંતમાં મારું ગળું ખૂબ જ સુકાતું હતું, છતાં હું છાશ નહોતો પીતો અને બધાને દેતો હતો. અને જબરજસ્ત સરસ મજાનો આમ આનંદ આવતો. અને જેવું બધું પતી ગયું એટલે કોઈ હતું નહીં લાઈનમાં, પછી મેં છાશ પીધી, સંતોષ તો થયો. પણ ત્યાર પછી વળી પાછા કોઈક 4-5 જણ આવ્યા ને બધાને મેં કટ કરીને છાશ આપી. તો પહેલાં જેવો આનંદ નહોતો થતો. જ્યારે મારું ગળું સુકાતું હતું અને હું તરસ્યો હતો અને બીજાને છાશ પીવડાવતો હતો, બહુ સરસ આનંદ આવતો હતો. એ હવે નહોતો આવતો. હવે ખાલી આમ ગમતું હતું કે હા ચાલો એને છાશ જોઈએ છે આપણે આપીએ. એટલે જો આ ફરક છે. પહેલાં જે ગળું સુકાતું હતું અને હું છાશ આપતો હતો એ તીવ્ર શુભ ભાવ હતો. હું ધારત એ લોકોને કહી શકત કે 2 મિનિટ ઊભા હું એકવાર છાશ પી લઉં. એટલે એ તીવ્ર શુભ ભાવ હતો. અને પછી જે હતો છાશ પીધા પછીનો એ સાધારણ શુભ ભાવ હતો. તો તમને એકવાર જો આ સમજાઈ જશે ને તો કે શુભ ભાવની હેબિટે થશે અને તીવ્ર શુભ ભાવની મજા તમે ચાખશો ને પછી તમે બીજું બધું ભૂલી જશો. તમને હંમેશા તીવ્ર શુભ ભાવની જ આકાંક્ષા રહેશે અને એ બાને તમે શુભ ભાવમાં જ રહેતા રહેશો. અને એક મોટો ફાયદો એ છે કે જ્યારે તમે શુભ ભાવમાં હો છો ને તો સંસાર છૂટી જાય છે. કારણ કે સંસારમાં બધું અશુભ છે. એટલે સંસાર છૂટવાનો સૌ સહેલો રસ્તો એ છે
પ્લસ શુભભાવમાં તમને પુણ્ય થવાનું છે. ભલે આપણો પુણ્ય એ આપણો ધ્યેય નથી, પણ આ જ એક રસ્તો છે જે અલ્ટિમેટલી આપણને શુદ્ધ ભાવ સુધી લઈ જશે. વિડીયો પૂરો કરતાં પહેલાં આપ સર્વેને હું નવા વર્ષની, કારણ કે આજે 1 જાન્યુઆરી 2025 છે, તો નવા વર્ષની શુભકામનાઓ આપું છું. અને દરેક સાધક મિત્રોને ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે તમે જે અત્યાર સુધી આટલું કર્યું એ બહુ સરસ કર્યું છે, અને હજી આગળ વધો, હજી ઘણા આગળ વધો. તો આ વિડીયો પૂરો કરતાં પહેલાં ફરી એકવાર મારા મનના ભાવ તમને જણાવી દઉં કે જો કોઈને પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કે કોઈ સંસ્થા, ઓર્ગેનાઇઝેશનને ઇન્વેસ્ટ કરવામાં રસ હોય તો હું મારો ફ્લેટ દઈ દેવા તૈયાર છું. હું ક્યાંક બીજે રહેવા જતો રહીશ. અને અહીંયા આગળ જે વાઇબ્રેશન્સ છે, 30 વર્ષના વાઇબ્રેશન્સ પ્લસ આ જ જગ્યા કે જ્યાં હું સંકિત પામ્યો છું, તો અહીંયા આગળ રહીને જો આપણે સાધના કરશું તો આપણી સાધનાનો વેગ વધી જશે, અને જરૂર આપણાથી કંઈક એવું સરસ કાર્ય બની જશે જેને માટે આજે આપણે જન્મોજન્મથી રાહ જોઈ રહ્યા છીએ. જય જિનેન્દ્ર, જય પ્રભુ.